જૂનાગઢના ગિરનાર ખાતે રાષ્ટ્રીય કક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। 1 જાન્યુઆરી 2026ના રોજ રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આયોજિત કરવામાં આવી હતી અને ત્યારબાદ આગામી 1 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આયોજિત થવા જશે, જેમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, उत्तर प्रदेश, हरियाणा, महाराष्ट्र सहित कुल 12 राज्यना 541 જેટલા સ્પર્ધકો આ સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યા છે। 18મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન આગામી 1 ફેબ્રુઆરી 2026ના રોજ થવાનું છે। આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી 12 જેટલા રાજ્યના 541 જેટલા ખેલાડીઓ સિલેક્ટ થયેલા છે। સિલેક્ટ થયેલા બાળકો નું 31 તારીખે સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ કરવામાં આવશે અને જે લોકોનું મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ યોગ્ય હશે એ લોકોને જ 1 તારીખની સવારની 7 વાગ્યાની સ્પર્ધામાં ભાગ લેવા દેવામાં આવશે। જેમાં રાજ્ય કક્ષાની આયોજિત કરવામાં આવેલી સ્પર્ધામાંથી 1 થી 25 નંબર પ્રાપ્ત કરનાર વિજેતા સ્પર્ધકો ઓટોમેટિકલી ક્વોલિફાઈડ થઈ જતા આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે। તેઓ હાલ જે છે તે આ સ્પર્ધામાં ભાગ લેશે અને દર વર્ષે આ સ્પર્ધા ગુજરાતના સ્પર્ધકોનો પણ આમાં દબદબો જોવા મળી રહ્યો છે। તો આ વર્ષે પણ રાષ્ટ્રીય કક્ષાની આયોજિત થવા જનારી આ ગિરનારની રાષ્ટ્રીય કક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધાની અંદર ગુજરાત મેદાન મારે છે કે કેમ તે જોવાનું રહ્યું।